ગુજરાતનો આવાજ। રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથક જળમગ્ન બન્યો હોય તેવું સામે આવ્યું। ભારે વરસાદને કારણે મોટ ડેમના પાટિયા ખોલવામાં આવતા ગઢાડા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ। મોજ, વેણુ અને ભાદર ડેમના પાટિયા ખોલવામાં આવતા ઉપલેટા નદીકાંઠાના ગ્રામ્ય વિસ્તારોના વરસાદી પાણી ઘૂસ્યા। ઉપલેટા તાલુકાના નીલાખા, ગણોદ, મેખાટીંડી, લાટ સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જે નદી કાંઠે આવેલા છે તે ગામોમાં પાણી ઘૂસી ગયા। તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે મોજ ડેમ તેમજ સમગ્ર વિસ્તારની અંદર ખૂબ જ વરસાદ હોય જેને કારણે મોજ ડેમના તમામ દરવાજા 5 ફૂટ સુધી ખોલી નાખવામાં આવેલ છે, જેને કારણે મોજ નદી આજે ગાંડીતુર બની છે, જેને કારણે ગઢાડા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવે આવેલ છે તે પાણીમાં છેલ્લા 5 દિવસથી ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે। ઉપલેટા આસપાસના ડેમ એટલે કે મોજ, વેણુ અને ભાદર બે ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીઓમાં 2,63,434 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નદીના પાણી ન જોવા તેમજ બિનજરૂરી પાણીના જોખમ ન લેવા માટે ઉપલેટા વહીવટી તંત્રએ લોકોને ખાસ અપીલ કરી। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।